સાબરકાંઠા જિલ્લાના ઈડર નાગરિક સહકારી બેંકની 13 ડિરેક્ટરોની ચૂંટણી બાદ વિવાદ સર્જાયો છે. સમરસ પેનલના ઉમેદવારોએ બોગસ મતદાન અને ઈવીએમમાં ગેરરીતિના આક્ષેપો કરી ચૂંટણી રદ કરવાની માંગ કરી છે. ઉમેદવારોના દાવા મુજબ ઈવીએમમાં પડેલા કુલ મત કરતાં 5 મત વધુ નીકળ્યા હતા અને મતદાન દરમિયાન બટન ન દબાતું હોવાની ફરિયાદો પણ મળી હતી. દરમિયાન બૂથ નંબર 23ના ઈવીએમમાં ટેકનિકલ ખામી હોવાનું ચૂંટણી અધિકારીએ સ્વીકાર્યું છે, જેના કારણે આગામી 26 ઓગસ્ટે આ બૂથ પર ફરી મતદાન યોજાશે. ચૂંટણીમાં ભાજપ સમર્થિત વિકાસ પેનલના તમામ 13 ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. હવે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અંગે સહકાર વિભાગ દ્વારા તપાસ અને યોગ્ય નિર્ણય લેવાય તેવી માંગ ઉઠી છે. કાલે ચૂંટણી યોજાઈ એમાં બધું ખોટું જ થયું છે, કેમ કે 10થી 20 વખત ફરિયાદો આવી. ચૂંટણી અધિકારીને વાત પણ કરી, મેનેજર પણ હતા, એ લોકોએ કોઈ યોગ્ય તપાસ કરી નથી. અને નિશ્ચય એકેડમી કરીને સંસ્થા છે, એમના છોકરાઓ મૂકેલા હતા 15 થી 20 વર્ષના, એમનો ફોટો પણ પાડેલો છે. અંદર બધી બેદરકારી ચાલતી હતી. અમે જઈને જોયું હતું, જણાવ્યું હતું, તો પણ ચૂંટણી અધિકારીએ કે મેનેજરે મગજ ઉપર કંઈ લીધું નહોતું. અને આવનારી તારીખોમાં ફરીથી ચૂંટણી થાય. અમારી ગઈકાલની યોજાયેલી ચૂંટણીમાં ચૂંટણી અધિકારીનું વર્તન, કોઈપણ બોગસ ઉમેદવાર બોગસ વોટિંગ થયેલું એમની અમે રજૂઆત પણ કરેલી. એ રજૂઆતને અમને ફરીથી એ વ્યક્તિનું વોટિંગ કરી દઈશું એ રીતે જવાબ આપેલો, એટલે સંતોષકારક એમના તરફથી જવાબ પણ નહોતો મળ્યો. અમારા પેનલના માણસો અંદરની સાઈડમાં ફરતા હોય તો એમને બહાર જવા દેવાના, અને સામેની પેનલના જે વ્યક્તિ હતો એમને ત્યાં ખુરશી લઈને ઓફિસની બહાર બેસવાની છૂટ પણ આપેલી હતી. અને એમની જોડે જે વાત વર્તન કરવાની પદ્ધતિ હતી ચૂંટણી અધિકારીશ્રીની, એ પણ અમારી દૃષ્ટિએ શંકાસ્પદ હતી. તો અમારી સૌની ઉમેદવારોની માંગણી છે કે આ ચૂંટણી ફરીથી નિષ્પક્ષ રીતે યોજાય. મતદાનની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન અમારા આવનારા મતદારો આવીને અમને કહેતા કે બેન તમારું તો બટન દબતું જ નથી. એવા અમારા સાથી મિત્રો પણ જે હતા ને એમનું પણ એ રીતે બટન નહોતું દબતું. એટલે આમાં અમને એ વખતે શંકા ગઈ. તો અમે ચૂંટણી અધિકારીશ્રીને અમે જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે એમને સંતોષકારક જવાબ તો આપ્યો જ નથી, પણ બધું બરાબર છે, બરાબર ચાલુ, સારું થશે, સારું થઈ રહ્યું છે, બસ એવો ઉપર પડતો જવાબ આપી અને અમને પેલું એ કર્યું. પણ પછી અમને તોય વારંવાર અમારા ઉપર ફરિયાદો આવતી હતી કે ભાઈ આમાં મતદાન બરાબર થતું નથી અને બોગસ થતું હોય છે, એવું અમને લાગે છે, એવું મતદારો આવીને કહેતા હતા. હું એક ઈડરનો જાગૃત નાગરિક છું અને જાગૃત સભાસદ છું. બસ એનાથી એટલું કહેવા માગું છું કે આ ચૂંટણીના ઈવીએમની કંપનીની, ઈવીએમના જે છોકરાઓ ઈડરના લોકલ હતા એ લોકોની બી તપાસ કરવામાં આવે. એમના મેમરી કાર્ડનું અંદર જૂનામાં જૂનું જે શું ચાલે છે એનું એનાલિસિસ કરવામાં આવે. કાટ ખાઈ ગયેલા ઈવીએમ મશીનોને જોવામાં આવે. એના જે ચાવી ઓબડીને જે બધું કરતા હતા એ બધી વસ્તુને એનાલિસિસ કરવામાં આવે. લોકોની આંખે કમ્પ્લીટ દેખાય એ બધી વસ્તુઓ સાચેમાં હોતી નથી. એટલે અંદરની જાંચ એ ભારત સરકારની જે બી એજન્સી કામ કરતી હોય એના અંતર્ગત આ મૂકવામાં આવે એવી અમારી ખાસ વિનંતી છે. અધિકારી સીધી દેખરેખ ઈવીએમ દ્વારા મતદાન થયેલ, ત્યારબાદ મતગણતરી થતાં બૂથ નંબર 23નું ઈવીએમ કોઈ ટેકનિકલ એરરના કારણે ચોક્કસ રિઝલ્ટ બતાવી શકતું ન હોવાથી સ્પષ્ટ લેખિત જાણકારી તેમના એન્જિનિયર દ્વારા આપવામાં આવેલ, જેથી બૂથ નંબર 23નું રીપોલિંગ કરવાની જરૂરિયાત ઉપસ્થિત થયેલ હોય. બૂથ નંબર 23ના સભાસદ નંબર 19,701થી 20,222 તથા 50,001થી 50,052ના સભાસદોનું રીપોલિંગ તારીખ 26/8/2026ને બુધવારના રોજ સવારના 7થી સાંજે 6 કલાક સુધી શ્રી કે.એમ. પટેલ વિદ્યા મંદિર ઈડર ખાતે યોજવામાં આવશે.